પોરબંદરના મિલપરા શેરી નંબર 7માં છેલ્લા 2 વર્ષથી વોલ્ટેજ વધઘટની સમસ્યા સતાવી રહી છે, જેના લીધે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે। અનેક રજૂઆત છતાં પીજીવીસીએલ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે। પોરબંદરના મિલપરા શેરી નંબર 7માં છેલ્લા 2 વર્ષથી વોલ્ટેજમાં વધઘટની સમસ્યા સતાવી રહી છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વૃદ્ધો, બીમાર લોકોને મુશ્કેલી પડી રહી છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં પંખા, કુલર જેવા ઉપકરણો બંધ રહે છે। એકદમ લો વોલ્ટેજના કારણે લોકોના વીજ ઉપકરણો ફક્ત શોભાના ગાંઠિયા બનીને રહી ગયા છે। ખાસ કરીને રાત પડતા જ પંખા ધીમા, ફાસ્ટ અને લાઇટો ઝબુક થવા લાગે છે। વીજ વોલ્ટેજ હાઈ લો થવાને કારણે લોકોના ઉપકરણોને પણ નુકસાન થઈ રહ્યું છે, સાથે વીજ વિક્ષેપની સમસ્યા પણ વધી રહી છે। લો વોલ્ટેજની સમસ્યાએ સ્થાનિકોનું જીવન દુષ્કર બનાવી દીધું છે। દિવસની તાપતી ધૂપ અને રાતના ઉકળાટ વચ્ચે લોકોને પંખા અને ફ્રીજ જેવા આધુનિક સુવિધાઓનો પણ પૂરતો લાભ મળતો નથી। લો વોલ્ટેજની કાયમની સમસ્યા બની ગઈ છે। વોલ્ટેજમાં વધઘટના કારણે અનેક વખત વીજ ઉપકરણોને પણ નુકસાન થાય છે। આ અંગે સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં પીજીવીસીએલ દ્વારા સમસ્યાના નિરાકરણ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના લીધે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે। જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ ન થયું તો સ્થાનિકો દ્વારા પીજીવીસીએલ કચેરીએ દોડી જઈ ઉગ્ર રજૂઆતની ચીમકી પણ અપાઈ છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ મધુ જયેશ કેશવાલા। અમે રહીએ છીએ મિલપરા શેરી નંબર 7માં। આ લાઇટ ડીમફુલ થાય એની અમે ગયા વર્ષે 4-5 વાર અરજી કરી હતી। આ વર્ષે કરી પણ નથી કોઈ જોવા આવતું કે નથી ચેકિંગ કરતું। અને હા, એવું લાગે ઘણી લાઈટ ડીમફુલ થાય કે બરી જાહે, ટીવી, પંખા ને બધું। નાના છોકરા હે તો રાતના પાવર માં બહુ ગરમીના લીધે બહુ ડીમફુલ થાય। છેલ્લા કેટલા સમય આવી સ્થિતિ છે? આ લગભગ 2 વર્ષ થઈ ગયા પૂરેપૂરા। 2 વર્ષમાં આખા લતાવાળાએ કેટલી વાર અરજી કરી પણ હા 45 ઘર છે આ એરિયામાં, જાજી વાર અરજી કરી। રાજેશ નાથાલાલ પંડ્યા, મિલપરા શેરી નંબર 7। અમારે અહીં 2 વર્ષથી આ લાઇટની એવી ભયંકર સમસ્યા છે। અમે 2 વર્ષમાં લગભગ નહીં કરી હોય તો 30 થી 35 અરજી જીબીમાં કરી, જીઆઈડીસીમાં અહીંથી કાળા તડકાના જાય। હવે આ 45 ઘર છે, 45 ઘરમાં 22 છોકરા એટલા હાવ નાના છે કે એની આડે અમારે આમ કાઢવી ને ગરમી કે આમ હેરાન ગતિ થઈ જાય એમ। અને જો હવે આ સમસ્યાનો હલ નહીં આવે ને તો બધા લેડીઝ ને જેન્ટ્સ બધા જીબીમાં અમે આવવાના છે એમ। હવે થાકી ગયા એમ। ગાંધીનગર પણ અરજીઓ અમે કરી ગયેલી છે, ગાંધીનગર પણ અમે અરજીઓ કરી ગયેલી છે। એટલે આ અરજીઓ કરી ગયેલી એની પણ હું આ નકલ બધી તમને આપું, એના અમને આમાં પુરાવા આપ્યા।